નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મહાદેવનો જે સૌથી પ્રિય દિવસ હોય છે તે હોય છે મહાશિવરાત્રીનો દિવસ। અને દરેક લોકો મહાશિવરાત્રીના પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને દરેક લોકો મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવની સાચા મનથી અને પૂરા શ્રદ્ધાભાવથી પૂજા આરાધના કરીને મહાદેવને પ્રસન્ન કરે છે અને પોતાની દરેક મનોકામનાઓને પૂર્ણ પણ કરે છે। પરંતુ મિત્રો, આપણા જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવા કામો બતાવવામાં આવ્યા છે જે મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ। તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ 11 કામ ન કરતા। જો તમે આ 11 માંથી કોઈ પણ કાર્ય કરશો તો મહાદેવ તમારા પર ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં દરિદ્રતા તેમજ ગરીબી આવતા વાર નહીં લાગે। સાથે જ તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જશે, જેના કારણે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી। કારણ કે મિત્રો, આ કામ ખૂબ જ અશુભ માનવામાં આવ્યા છે। એટલા માટે જ જો તમે આ કામ ભૂલથી પણ કરશો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ પ્રસરી જશે, જેના કારણે તમારા ઘર પરિવારના સભ્યોનું આરોગ્ય પણ બગડી શકે છે અને તમારા કાર્યમાં તમને સફળતા નથી મળતી। તો મિત્રો, ચાલો અમે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે એવા કયા 11 કામો છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો, મહાશિવરાત્રીનો પર્વ એ ભગવાન શિવનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ પ્રસન્ન મુદ્રામાં રહે છે અને માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી વ્યક્તિની તમામ મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે તેમજ જીવનમાં ચાલી રહેલા તમામ સંકટોમાંથી તેને મુક્તિ મળે છે। અને મિત્રો, મહાદેવનું એક નામ ભોલેનાથની સાથે સાથે મહાકાલ પણ છે। એટલા માટે જ મહાદેવની પૂજામાં એક પણ ભૂલ તેને પસંદ નથી। અને જો તમે મહાશિવરાત્રીના દિવસે આ 11 કામ કરો છો તો મહાદેવ તમારા પર ગુસ્સે થઈ જશે। મિત્રો, મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા બાદ પછી જ ભોજન કરવું જોઈએ। મહાશિવરાત્રીના દિવસે સ્નાન કર્યા પહેલા ભોજન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે। સાથે જ મિત્રો, મહાશિવરાત્રીના દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવા પણ અશુભ માનવામાં આવે છે। એટલા માટે જ મિત્રો, મહાશિવરાત્રીના દિવસે સ્નાન પૂર્વે ભોજન કરવાનું અને કાળા વસ્ત્રો પહેરવાનું ટાળજો। અને મિત્રો, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં મહાદેવને ભૂલથી પણ ચંપા અને ચમેલીના ફૂલ અર્પણ ન કરવા જોઈએ। કારણ કે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવે આ બંને ફૂલોને શાપિત કર્યા હતા। એટલે કે ભગવાન શિવે ચંપા અને ચમેલીના ફૂલને શ્રાપ આપ્યો હતો। એટલા માટે જ મિત્રો, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં તમે ચંપા અને ચમેલીના ફૂલ મહાદેવને અર્પણ ન કરતા। સાથે જ આ દિવસે પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા મહાદેવને ચડાવવા ન જોઈએ। અક્ષતનો અર્થ થાય છે અતૂટ ચોખા, જે પૂર્ણતાના પ્રતીક છે। એટલા માટે શિવજીને અક્ષત ચડાવતા પહેલા જોઈ લો કે ચોખા તૂટેલા ન હોવા જોઈએ। કારણ કે ઘણી સ્ત્રીઓ મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખે છે અને વ્રત કથા વખતે તેઓ ભગવાન શિવને ચોખા જરૂર અર્પણ કરે છે। પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને તૂટેલા ચોખા અર્પણ ન કરવા જોઈએ। અને મિત્રો, આ દિવસે શિવલિંગ પર અભિષેક એવા પાત્રથી જ કરવો જોઈએ જે સોના ચાંદી કે તાંબાથી બનેલું હોય। ક્યારેય પણ સ્ટીલ અને પ્લાસ્ટિકના પાત્રમાં જળ ભરીને શિવલિંગ પર અભિષેક ન કરવો જોઈએ। જો તમે આ દિવસે શિવલિંગ પર ગંગાજળ, પાણી અને દૂધ અર્પણ કરવાના છો તો એક વાતનું ધ્યાન રાખજો
કે અભિષેક કરવાનું પાત્ર સોના ચાંદી અને તાંબાથી જ બનેલું હોય, સ્ટીલના કે પ્લાસ્ટિકના વાસણમાં જળ ભરીને શિવલિંગ પર અભિષેક ક્યારેય પણ ન કરવો જોઈએ। આમ તો મિત્રો ભગવાન ભોલેનાથને કોઈ પણ ફળ અર્પણ કરી શકાય છે, પરંતુ ખાસ કરીને શિવરાત્રીના પાવન પર્વ પર તમે ભગવાન ભોલેનાથને બોર જરૂર અર્પણ કરો, કારણ કે બોરને ચિરકાળના પ્રતીક માનવામાં આવે છે। અને મિત્રો આમ તો શિવરાત્રીના દિવસે ઘણી બધી સ્ત્રીઓ આ વ્રત કરીને મહાદેવની પૂજા અર્ચના કરીને તેને ફળ પણ અર્પણ કરે છે, પરંતુ મિત્રો મહાદેવને જે સૌથી વધુ પ્રિય ફળ છે તે બોર છે, અને બોરને ચિરકાળના પ્રતીક માનવામાં આવે છે। એટલા માટે જ મહાશિવરાત્રીના દિવસે તમે ભગવાન શિવને બોર જરૂરથી અર્પણ કરજો। અને માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ચડાવવામાં આવતા પ્રસાદને ગ્રહણ કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે, એટલા માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ચડાવેલા પ્રસાદને ગ્રહણ ન કરવો જોઈએ। કારણ કે મિત્રો મહાશિવરાત્રીના દિવસે ઘણા બધા લોકો શિવલિંગ પર પ્રસાદ ચડાવીને પછી તે જ પ્રસાદ પર જળથી અભિષેક કરે છે અને પછી તે જ પ્રસાદ ગ્રહણ કરે છે, અને આના કારણે તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે। એટલા માટે મિત્રો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ગ્રહણ ન કરવો જોઈએ। અને મિત્રો જો તમે શિવરાત્રીના દિવસે વ્રત રાખો છો, ઉપવાસ રાખો છો, તો ભૂલથી પણ ચોખા, ઘઉં વગેરે વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। આ દિવસે તમે ફળ, પંચામૃત, દૂધ, દહીં વગેરે વસ્તુઓનું સેવન કરી શકો છો, પરંતુ ઘઉં તેમજ ચોખાનું સેવન મહાશિવરાત્રીના દિવસે ન કરવું જોઈએ। સાથે જ મિત્રો શિવલિંગ પર ક્યારેય પણ તુલસી પત્ર અર્પણ ન કરવું જોઈએ। અને શિવલિંગ પર દૂધ ચડાવતા સમયે ધ્યાન રાખો કે પેકેટના દૂધનો ઉપયોગ ન કરો। સૌ પ્રથમ દૂધના પેકેટમાંથી તે દૂધને કોઈ પાત્રમાં કાઢી લો અને પછી જ તે દૂધનો શિવલિંગ પર અભિષેક કરો। સાથે જ આ દિવસે ઠંડા દૂધનો અભિષેક જ શિવલિંગ પર કરવો જોઈએ। ગરમ કરેલું દૂધ મહાદેવને ન ચડાવવું જોઈએ। અને મિત્રો મહાશિવરાત્રીના દિવસે રાત્રિ જાગરણનું પણ ખૂબ જ મહત્વ છે, એટલા માટે જ આ દિવસે વ્રત કરેલી સ્ત્રીઓ રાત્રે જાગરણ કરે છે, સાથે જ આખી રાત શિવ નામનો જાપ કરે છે, શિવના ભજન અને કીર્તન કરે છે, તેમજ આ દિવસે શિવ કથાનું વાંચન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। જે કોઈ ભક્ત આ દિવસે શિવનું નામ સ્મરણ કરે છે, તેના નામના ભજન કરે છે અને તેમની કથા વાંચે છે, સાંભળે છે તેમજ સંભળાવે છે, તેના જીવનમાં ક્યારેય પણ દુઃખ, દર્દ અને પરેશાનીઓ નથી આવતી। મહાદેવ હંમેશા તેની સાથે રહે છે અને તેના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત કરે છે। તો મિત્રો આ હતી મહાશિવરાત્રીના દિવસે કયા 11 કામ ન કરવા જોઈએ તેના વિશેની મહત્વપૂર્ણ જાણકારી। જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સાથે જ કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અવશ્ય લખી દો। ધન્યવાદ।